હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપનું સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન ડોક્ટ્રિન ઓફ એમિનન્ટ ડોમેનના વિશે છે. ડોક્ટ્રિન ઓફ એમિનન્ટ ડોમેન નીચેનામાંથી કયા રાઇટ, કયા હક સાથે રિલેટેડ છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. ઓપ્શન છે રાઇટ ટુ મૂવ, રાઇટ ટુ ફોર્મ એસોસિએશન, રાઇટ ટુ પ્રોપર્ટી અને રાઇટ ટુ એજ્યુકેશન. તો 4 રાઇટ્સમાંથી ડોક્ટ્રિન ઓફ એમિનન્ટ ડોમેન કયા રાઇટ સાથે રિલેટેડ છે એના વિશે રિવિઝન કરો. બીજો ક્વેશ્ચન આફ્રિકન કોન્ટિનેન્ટના વિશે છે. આફ્રિકા ખંડનો સદર્ન મોસ્ટ પોઈન્ટ કયો છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. ઓપ્શન છે સાઉથ ઈસ્ટ કેપ, બીજો ઓપ્શન છે કેપ ઓફ અગુલ્હાસ, ત્રીજો ઓપ્શન છે કેપ હોર્ન અને ચોથો ઓપ્શન છે કેપ લ્યુવિન. તો 4માંથી આફ્રિકન કોન્ટિનેન્ટનો સદર્ન મોસ્ટ પોઈન્ટ કયો છે એના વિશે રિવિઝન કરો. ત્રીજો ક્વેશ્ચન અલ નીનો સદર્ન ઓસિલેશનના વિશે છે. અલ નીનો સદર્ન ઓસિલેશન વેધર ફિનોમિનન છે, એના રિલેટેડ તમને 4 સ્ટેટમેન્ટ આપેલા છે. તો 4 સ્ટેટમેન્ટમાંથી કયા કયા સ્ટેટમેન્ટ અલ નીનો સદર્ન ઓસિલેશનની ઇફેક્ટને બતાવે છે એના વિશે તમારે રિવિઝન કરવાનું છે. અલ નીનો શું છે એના વિશે ઇન્ડો આઈએસમાં 3થી લઈને 4 વખત તમને એકદમ સરળ ભાષામાં ઇન્ફોર્મેશન ઓલરેડી આપવામાં આવેલી છે. તો જેને પણ એ વિડીયો જોયા હશે અથવા તો તમે થોડી બેઝિક સ્ટડી પણ કરી હશે તો આ ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકશો. રાઈટ. તો 1 બાય 1 આપણે સ્ટેટમેન્ટને રીડ કરીએ છીએ. પહેલું સ્ટેટમેન્ટ છે ધ અપિયરન્સ ઓફ વોર્મ વોટર ઓફ ધી કોસ્ટ ઓફ પેરુ. એટલે કે જ્યારે અલ નીનો હોય તો ત્યારે પેરુની કોસ્ટ ઉપર ગરમ પાણી આવી જાય છે, એવું આ પહેલું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. બીજું સ્ટેટમેન્ટ છે ચેન્જ ઇન પ્રેશર કન્ડિશન ઓવર ધી પેસિફિક એન્ડ ઓસ્ટ્રેલિયા. એટલે કે જે પેસિફિક ઓશન છે અને ઓસ્ટ્રેલિયા છે તો એમાં પ્રેશર કન્ડિશનની અંદર ચેન્જ થાય છે જ્યારે અલ નીનો હોય ત્યારની વાત છે. ત્રીજું સ્ટેટમેન્ટ છે અકરન્સ ઓફ ડ્રોટ ઇન ઇન્ડિયા. એટલે કે જ્યારે અલ નીનો હોય ને ત્યારે ઇન્ડિયાની અંદર ડ્રોટ આવી જાય છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે કારણ કે રેનફોલ થતો નથી, વરસાદ થતો નથી. તો અલ નીનો હોય ત્યારે વરસાદ થાય કે ના થાય એ પણ મેં તમને ઓલરેડી ઇન્ડો આઈએસમાં કીધેલું છે ને તમે બધાએ સ્ટડી પણ કરી હશે અને ન્યૂઝ મીડિયામાં પણ આવતું હોય છે. તો એ પણ તમારે રિવિઝન કરવાનું છે. એક અલ નીનો હોય ને એક લા નીના હોય, સમજી ગયા. અને ચોથું સ્ટેટમેન્ટ છે અકરન્સ ઓફ ફ્લડ્સ ઇન ચાઇના. એટલે કે ઇન્ડિયામાં તો દુષ્કાળ પડી જાય છે પણ ચાઇનાની અંદર તો ફ્લડ્સ આવે છે, એટલે કે પૂર આવી જાય છે, વરસાદ ખૂબ જ વધારે પડે છે. તો આ 4 સ્ટેટમેન્ટમાંથી અલ નીનો સદર્ન ઓસિલેશનની ઇફેક્ટ શું છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. ખૂબ જ ડિફિકલ્ટ જેવો આ ક્વેશ્ચન આપણે કહી શકીએ, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીની જરૂર પડે. પણ જો કોઈ તમે બેઝિક સ્ટડી પણ આના વિશે કરી હોય તો આસાનીથી તમે આન્સર આપી શકો. પણ જો તૈયારી વગર ગયા હોય તો આ ક્વેશ્ચન તમારી માટે ડિફિકલ્ટ છે. ઓપ્શન છે 1 and 2, 1 2 3 અને 3 and 4, 1 2 3 4. રાઈટ. તો આ 4માંથી આનો સાચો આન્સર શું આવે છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. ને હવે ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ જ તમને જોવા મળશે કારણ કે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ આવે છે તો આપણે યુપીએસસીના કેન્ડિડેટને ધ્યાનમાં લઈને પણ ક્વેશ્ચનો બનાવવા પડશે. જ્યારે જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ હતી તો આપણે જીપીએસસીના કેન્ડિડેટને ધ્યાનમાં લઈને ક્વેશ્ચન પૂછતા હતા. રાઈટ. તો આપણે જે ઇન્ડો આઈએસ ચેનલમાં પાછળ તમને આઈએએસ જોવા મળે છે તો આપણી ચેનલનું જે સ્ટાન્ડર્ડ છે તો એને આપણે મેન્ટેન રાખવાનું છે. અને તમને પણ થોડા ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગે તો બહુ ગભરાવાની જરૂર નથી. કંઈક નવું શીખવાની તમે અંદરથી ધગશ રાખશો તો તમને પણ મજા આવશે ને ઉલટાનું તમે યુપીએસસી માટે તૈયાર થઈ જશો. રાઈટ. તો એ રીતે તમારે થોડી પોઝિટિવિટી સાથે તમારે તૈયારી કરવાની છે. પહેલો આજનો આર્ટિકલ આપણે વરુણા એક્સરસાઇઝ વિશે ડિસ્કસ કરવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસી યુપીએસસી બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવશે તો એકદમ સિમ્પલ વન લાઇનર નહીં આવે, તમને 2-3 એક્સરસાઇઝ આપી દે છે અને સામે ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચે આ એક્સરસાઇઝ થાય છે એના વિશે તમને ક્વેશ્ચન પૂછી શકે. જનરલી યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામમાં એક્સરસાઇઝ વિશે ક્વેશ્ચન આવતા નથી, પણ જે બીજી એક્ઝામ લે છે યુપીએસસી જેવી રીતે સીડીએસની એક્ઝામ છે તો એમાં એક્સરસાઇઝ વિશે ક્વેશ્ચનો બને છે. તો તમે કોઈ એ એક્ઝામ આપતા હોય તો પણ તમને ત્યાં ફાયદો તો થવાનો જ છે. રાઈટ. તો અત્યારે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાના છે વરુણા એક્સરસાઇઝ. તો સૌથી પહેલા તમે યાદ રાખો કે વરુણા અથવા તો વરુણ જે રીતે તમે પ્રોનાઉન્સ કરો એ કયા 2 દેશ વચ્ચેની એક્સરસાઇઝ છે. તો ઇન્ડિયા અને ફ્રાન્સ. ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચેની બાયલેટરલ એક્સરસાઇઝ છે. કેવી છે? દ્વિપક્ષીય એક્સરસાઇઝ છે. અને અત્યારે ન્યૂઝમાં શા માટે છે તો એનું 19મી એડિશન, આ એક્સરસાઇઝની 19મી એડિશન રિસન્ટલી હેલ્ડ થઈ રહી છે 25થી લઈને 27 એપ્રિલ સુધી. તો 25 થી 27 તમે યાદ નહીં રાખો તો ચાલશે. આટલું બધું ડિટેલમાં ઘૂસીને બી આપણે તૈયારી કરવાની જરૂર નથી. અને જો ક્વેશ્ચન આ પ્રકારનો અત્યાર સુધી તો બન્યો નથી, પણ આ તો જીપીએસસીનો ભરોસો ના કરે તો તમારે કોઈને લખવું હોય તો લખી દેજો, સમજી ગયા. પણ મારા ખ્યાલથી તો આવું તો ના જ ક્વેશ્ચન બનવો જોઈએ. તો 25 થી લઈને 27 એપ્રિલ સુધી અરેબિયન સીમાં, આ નોટ ડાઉન કરો, આ ક્વેશ્ચન અહીંયાથી બની શકશે. કઈ જગ્યાએ એક્સરસાઇઝ થઈ રહી છે તો અરેબિયન સીમાં એક્સરસાઇઝ થઈ રહી છે. તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો બે ઓફ બેંગાલ આપી દેશે, સમજી ગયા. તો આ ફેક્ટ તમે યાદ રાખો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે જે વરુણા એક્સરસાઇઝ છે ને તો એક નાવેલ એક્સરસાઇઝ છે. કેવી છે? નાવેલ એક્સરસાઇઝ છે, નેવીની એક્સરસાઇઝ છે. જો તમને કન્ફ્યુઝ કરવા હશે તો તમને એરફોર્સ એક્સરસાઇઝ આપી દે છે અથવા તો તમને આર્મીની એક્સરસાઇઝ
એક્સરસાઇઝ આપી દેશે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. આ જે એક્સરસાઇઝ છે તો નેવીની એક્સરસાઇઝ છે, અરેબિયન સીમાં થઈ રહી છે અને 19મી એડિશન છે ઇન્ડિયા અને ફ્રાન્સની નેવી વચ્ચેની એક્સરસાઇઝ છે. હવે ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે બીજી કઈ એક્સરસાઇઝ થાય છે એના વિશે પણ તમને રિવિઝન કરાવી દઉં. તો જો વરુણા તો નાવેલ છે, એ તમને ખબર પડી ગઈ, બાયલેટરલ. પછી જો તમને ગરુડ એક્સરસાઇઝ આપે, ગરુડા એક્સરસાઇઝ આપે તો એ એરફોર્સની એક્સરસાઇઝ છે, ઇન્ડિયા અને ફ્રાન્સની એરફોર્સની એક્સરસાઇઝ છે. તો આ પણ તમે યાદ રાખજો. અને શક્તિ એક્સરસાઇઝ ઇન્ડિયા અને ફ્રાન્સની આર્મી વચ્ચેની એક્સરસાઇઝ છે. મેં તમને પહેલાં કીધું હતું, તમે કન્ફ્યુઝ ના થતા. આ રીતે તમને નામથી ચેન્જ કરીને તમને કન્ફ્યુઝ કરી શકે છે. તો વરુણા હોય તો નાવેલ, ગરુડા હોય તો એરફોર્સ અને શક્તિ હોય તો આર્મીની એક્સરસાઇઝ છે. હવે શક્તિ સાથે પણ ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે, કારણ કે શક્તિની અલગ અલગ મતલબ શક્તિ નામથી અલગ અલગ એક્સરસાઇઝ થાય છે. જે રીતે તમે જુઓ કે ગગન શક્તિ એક્સરસાઇઝ છે તો ઇન્ડિયન એરફોર્સની એક્સરસાઇઝ છે. કોની એક્સરસાઇઝ છે? ઇન્ડિયન એરફોર્સની. આમાં બીજો કોઈ દેશ પાર્ટિસિપેટ કરતો નથી, પણ આપણું જે ઇન્ડિયન એરફોર્સ છે તો એ શું કરે છે? ઇન્ડિયન ઓશન રીજનની અંદર પોતાની ખાસ કરીને એક ડોમિનન્સને એસ્ટાબ્લિશ કરવા માટે, ભાઈ આ રીજનના અમે દાદા છીએ, આવું એસ્ટાબ્લિશ કરવા માટે, ડોમિનન્સને શોકેસ કરવા માટે, ચાઇના જેવા દેશોને ઇન્ડિયાનું ડોમિનન્સને દર્શાવવા માટે આ પ્રકારની એક્સરસાઇઝને જે ગગન શક્તિ એક્સરસાઇઝ છે તો એને ઇન્ડિયન એરફોર્સ કન્ડક્ટ કરે છે. તો બીજો કોઈ દેશ પાર્ટિસિપેટ કરતો નથી. ઇન્ડિયાની જ એક્સરસાઇઝ છે, પણ એરફોર્સની એક્સરસાઇઝ છે. અને મેઇનલી ગગન એટલે તમે એરફોર્સ સાથે લિંક કરી શકો. ગગન એટલે આકાશ, અને આકાશમાં કોણ જાય? તો ભાઈ એરફોર્સ જાય, સમજી ગયા. અને એની સાથે તમે લિંક કરી શકો ઇન્ડિયન ઓશન રીજનની અંદર ડોમિનન્સને એસ્ટાબ્લિશ કરવા માટે આ પ્રકારની એક્સરસાઇઝ ઇન્ડિયન એરફોર્સ કન્ડક્ટ કરે છે. અને પછી આવે છે ગરુડા શક્તિ, સમજી ગયા. જો પેલામાં શું હતું? ગરુડ. આ ગરુડા શક્તિ છે. તો આ એક્સરસાઇઝ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાની મિલિટરી એક્સરસાઇઝ છે, જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. તો આ પણ તમે યાદ રાખજો. ગરુડા શક્તિ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. અને લાસ્ટમાં મિત્ર શક્તિ એક્સરસાઇઝ છે. તો આમાં પણ શક્તિ તમને દેખાય છે ને, તો મિત્ર શક્તિ એક્સરસાઇઝ ઇન્ડિયા અને શ્રીલંકાની જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. તો આ પણ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. ગરુડા શક્તિ હોય તો ઇન્ડિયા ઇન્ડોનેશિયા, અને મિત્ર શક્તિ હોય તો ઇન્ડિયા અને શ્રીલંકા. તો આ પણ તમે સારા એવા ફેક્ટ નોટ ડાઉન કર્યા હશે. હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ મારે તમને એક્સપ્લેન કરવી છે, અને યુપીએસસીમાં તો આવી ટર્મ જ તમને વધારે પૂછવામાં આવે. તો તમને અત્યારે એક ટર્મ ન્યૂઝમાં જોવા મળે છે, બ્રેક થ્રુ ઇન્ફેક્શન. તો બ્રેક થ્રુ ઇન્ફેક્શનનો મતલબ શું થાય છે ને, જસ્ટ આટલી ટર્મ તમે સમજી જશો એટલે તમારો ક્વેશ્ચન બની જશે, સમજી ગયા. તો જો ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિને વેક્સિન આપી દેવામાં આવી હોય, અત્યારે કોવિડ-19ની વેક્સિનનો બંને ડોઝ આપી દેવામાં આવ્યા હોય, એના પછી જો કોઈ વ્યક્તિ ઇન્ફેક્ટેડ થાય, એટલે કે ફરીથી જો એને કોરોના થાય, તો એને કહેવામાં આવે છે બ્રેક થ્રુ ઇન્ફેક્શન. સમજી ગયા ને તમે? એક વખત ફરીથી બોલું છું, જ્યારે કોઈ પણ વ્યક્તિને વેક્સિનના બંને ડોઝિસને આપી દેવામાં આવ્યા હોય અને એના પછી જો એ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવે તો એને જ કહેવામાં આવે છે બ્રેક થ્રુ ઇન્ફેક્શન. સમજી ગયા? તો જો અહીંયા શું લખ્યું છે? બ્રેક થ્રુ ઇન્ફેક્શન આર ઇન્ફેક્શન ધેટ અકર્સ ઇન ધ પીપલ હુ હેવ બીન વેક્સિનેટેડ, એટલે કે જેમને ઓલરેડી વેક્સિન આપી દેવામાં આવી છે, એને જો ફરીથી કોવિડ પોઝિટિવ આવે તો એને જ કહેવામાં આવે છે બ્રેક થ્રુ ઇન્ફેક્શન. અને ખાસ કરીને અત્યારે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 10,000 જેટલા લોકોને તમે વેક્સિન આપો, એમાંથી 2 થી લઈને 4 લોકો એવા હોય કે ભાઈ એને કોવિડ-19 પોઝિટિવ આવે છે. તેમાં કંઈ નવાઈની વાત નથી. એ તો આવે ભાઈ, પ્રિકોશન ના લીધા હોય, માસ્ક ના પહેર્યું હોય અને મન ફાવે રીતે હોય તો એ વ્યક્તિને પોઝિટિવ આવી શકે. તો વધારે એવું ટેન્શન નહીં લેવાનું, સમજી ગયા? કે ભાઈ અમુક લોકો શું થાય છે કે ભાઈ વેક્સિનથી ડરે છે. જો હું દરેક લોકોને, એજ્યુકેટેડ લોકોને કહીશ કે તમે જો એજ્યુકેટેડ લોકો છો તો કોઈ પણ વેક્સિનના રિલેટેડ અફવા કોઈ ના ફેલાવે, સમજી ગયા? એજ્યુકેટેડ લોકોનું તમારું કામ છે. અને 1લી તારીખથી વેક્સિન શરૂ થવાની છે તો દરેક લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવે. 28 તારીખથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે તો દરેક લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને જેટલું જલ્દી બને એટલી જલ્દી તમારે વેક્સિન લઈ લેવાની છે. અને કોઈ પણ અફવામાં તમારે આવવાનું નથી. અને જે પણ તમારા ફેમિલીના મેમ્બર છે તો એને પણ તમારે મોટિવેટ કરવાના છે કે ભાઈ તમે પણ વેક્સિન લો, સમજી ગયા? કારણ કે એજ્યુકેટેડ લોકોનું જ આ મેઇન કામ છે. જે પણ અભણ લોકો હશે અથવા તો ઓછું ભણેલા હશે તો એ અફવા આના વિશે ફેલાયા રાખશે, પણ તમારે એમાં પડવાની જરૂર નથી. જેમ બને એમ જલ્દી દરેક લોકો વેક્સિન લઈ લેજો, એવું મારું પર્સનલી તમને કહેવું છે, રાઈટ? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કીધું છે કે 10,000 લોકોમાંથી 2 થી 4 લોકોને ફરીથી કોવિડ થઈ જાય છે. તો આને જ કહેવામાં છે બ્રેક થ્રુ ઇન્ફેક્શન. તો આ જે ફેક્ટ છે તો એને તમે નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નાસાની એક અચીવમેન્ટના વિશે મતલબ આર્ટિકલ છે, ક્વેશ્ચન નહીં આર્ટિકલ છે. તો ભાઈ નાસાએ પર્ઝિવરન્સ રોવરને મંગળ ગ્રહ ઉપર મોકલ્યું છે, અને એ જે પર્ઝિવરન્સ રોવર છે તો એમાં એક ઇન્જેન્યુટી નામનું હેલિકોપ્ટર હતું, તેને પોતાની સફળ ઉડાન પણ ભરી દીધી છે, રાઈટ? તો અત્યારે ફરીથી નાસાની એક નવી અચીવમેન્ટ છે. નવી અચીવમેન્ટ શું છે કે ભાઈ જે મંગળ ગ્રહ છે ને તો એ કાર્બન ડાયોક્સાઇડમાં ખૂબ જ રીચ છે, સમજી ગયા? 96% જેટલો કાર્બન ડાયોક્સાઇડ મંગળ ગ્રહની ધરતી ઉપર જોવા મળે છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. કાર્બન ડાયોક્સાઇડમાં ખૂબ જ
રીચ છે મંગળ ગ્રહ, પણ ઓક્સિજનની ત્યાં અવેબિલિટી નથી અને એટલા જ માટે ત્યાં જે માનવ જીવન છે તો એ શક્ય નથી. પણ ભાઈ આ નાસા અને ઈસરો આ તો બધા ખૂબ જ આગળ છે. તો આ લોકોએ શું કર્યું છે, નાસાના જે સાયન્ટિસ્ટ છે, હવે નાસા કે એટલા આ બધા વધારે પડતા બુદ્ધિવાળા નથી. અહીંયા જે બુદ્ધિવાળા લોકો છે તો બધા ઇન્ડિયામાંથી જ આ લોકો લઈ ગયા છે, સમજી ગયા. અને એટલા માટે એક રીતે ઇન્ડિયાના લોકોની જ અચીવમેન્ટ આપણે આને કહીને સેલિબ્રેટ કરવાનું, સમજી ગયા. ભલે એ લોકો ઇન્ડિયા છોડીને જતા રહ્યા, પણ ભાઈ સેલિબ્રેટ કરવાનું એમાં શું જાય છે. તો જે નાસાના સાયન્ટિસ્ટ છે તો એને શું કર્યું છે, મંગળ ગ્રહની જે ધરતી છે તો એમાં જે કાર્બન ડાયોક્સાઇડ રીચ જોવા મળે છે, તો એમાં એક ડિવાઇસનો યુઝ કરીને પર્ઝિવરન્સ રોવર સાથે એક મોક્સાઈ નામની, જો ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને ઓલરેડી પહેલા ઇન્ફોર્મેશન આના વિશે આપેલી છે, મને યાદ છે. તો મોક્સાઈ નામની જે ડિવાઇસ છે જેનું ફૂલ ફોર્મ શું થાય છે, માર્સ ઓક્સિજન, નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે, માર્સ ઓક્સિજન ઇન સિતુ રિસોર્સ યુટિલાઇઝેશન એક્સપેરિમેન્ટ. તો આ ડિવાઇસ છે ને તો એ પર્ઝિવરન્સ રોવર એટલે કે જે 6 પૈડાવાળી ગાડી હોય એની વાત છે, કાર હોય એ રીતે. તો એની સાથે મોક્સાઈ ડિવાઇસને આ નાસા દ્વારા મોકલવામાં આવી હતી, સમજી ગયા. અને હવે શું કરવામાં આવ્યું છે કે આ મોક્સાઈ ડિવાઇસ જેનું ફૂલ ફોર્મ મેં તમને કીધું, તો એને મંગળની ધરતી ઉપર કાર્બન ડાયોક્સાઇડ હતું તો એમાંથી શું પ્રોડ્યુસ કર્યું છે, તો એમાંથી ઓક્સિજનને પ્રોડ્યુસ કર્યો છે. અને કેટલો ઓક્સિજન પ્રોડ્યુસ કર્યો છે, તો ભાઈ ફોર ધ ટાઈમ બિંગ 5 ગ્રામ જેટલો ઓક્સિજનને પ્રોડ્યુસ કર્યો છે. અને આ 5 ગ્રામ જેટલો જે ઓક્સિજન પ્રોડ્યુસ થયો તો એ 10 મિનિટ સુધી, માની લો કે કોઈ પણ એસ્ટ્રોનોટ હોય તો એ મંગળ ગ્રહની ધરતી ઉપર હોય તો આ મોક્સાઈ ડિવાઇસનો યુઝ કરીને 5 ગ્રામ ઓફ જે ઓક્સિજન છે તો એના હિસાબથી 10 મિનિટ સુધી એ ઓક્સિજનથી જીવિત રહી શકે છે. તો અત્યારે તો ફોર ધ ટાઈમ બિંગ જસ્ટ ખાલી એક્સપેરિમેન્ટ હતો, પણ હવે જો ભવિષ્યની અંદર જે નાસા છે તો એ હ્યુમન મિશનનું પણ પ્લાનિંગ કરી રહ્યું છે કે ભાઈ મંગળ ગ્રહ ઉપર અમારે હ્યુમનને પણ મોકલવા છે. તો જ્યારે હ્યુમનને મંગળ ગ્રહ ઉપર જ્યારે નાસા મોકલશે તો ત્યારે આ મોક્સાઈ ડિવાઇસ છે તો એને અપડેટ કરવામાં આવશે, એની કેપેસિટી છે તો એને વધારી દેવામાં આવશે. અને અનુમાન એવું લગાવવામાં આવે છે કે દર 1 કલાકે 10 ગ્રામ જેટલો જે ઓક્સિજન છે તો એને આ મોક્સાઈ ડિવાઇસ પ્રોડ્યુસ કરી શકશે. એના હિસાબથી શું થશે કે ભાઈ જે પણ એસ્ટ્રોનોટ હશે તો ત્યાં મંગળની ધરતી ઉપર સર્વાઈવ કરી શકશે, રાઈટ. તો આ ફેક્ટ તમે યાદ રાખજો. અને આ ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સટ્રેક્શન ઓફ ધી નેચરલ રિસોર્સિસ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ ઓફ ધી અનધર પ્લેનેટ, એટલે કે બીજા કોઈ ગ્રહનું જે પણ એન્વાયરમેન્ટ છે તો એમાં પહેલી વખત નેચરલ રિસોર્સિસનું એક્સટ્રેક્શન આ રીતે મોક્સાઈ ડિવાઇસ દ્વારા કરવામાં આવે છે. અને નાસાની ખૂબ જ મોટી અચીવમેન્ટ આને કહી શકીએ. And it is the second successful technology demonstration on the mission which flew a mini helicopter last Friday. એટલે કે ગયા જે શુક્રવાર હતો તો ત્યારે નાસાના પર્ઝિવરન્સ રોવરમાં જે ઇન્જેન્યુટી હેલિકોપ્ટર હતું તો એને પણ ઉડાન ભરી હતી. તો એ તો એક સક્સેસફુલ ડિમોન્સ્ટ્રેશન હતું, પણ સાથે સાથે હવે બીજું આ મોક્સાઈ ડિવાઇસે પણ ખૂબ જ સારી એવી એક કહેવાય ને કે અચીવમેન્ટ જે સિદ્ધિ છે તો એ પ્રાપ્ત કરી લીધી છે. અને મંગળની ધરતી ઉપર ઓક્સિજન છે તો એને પ્રોડ્યુસ કરી દીધો છે. અને આના હિસાબથી ઇલોન મસ્કનું મંગળની ધરતી ઉપર મરવાનું જે સપનું છે કે ભાઈ હું જન્મ્યો છું તો પૃથ્વી ઉપર પણ મારું મૃત્યુ મંગળની ધરતી ઉપર થશે, તો ભાઈ આ તો વિઝનરી માણસ છે જે બોલે કરી બતાવે છે, સમજી ગયા. તો એના હિસાબથી બની શકે કે ફ્યુચરની અંદર જે મંગળની ધરતી ઉપર જવાનો હ્યુમનનું જે લક્ષ્યાંક છે તો એ ફૂલફિલ થઈ પણ શકે, રાઈટ. તો જોઈએ આપણે શું થાય છે. એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે ને તો યુપીએસસી અને જીપીએસસી બંને માટે ટોપ લેવલનો ક્વેશ્ચન છે. આજે આર્ટિકલ બધા ખૂબ જ સરસ આર્ટિકલ છે, આજે કંટાળો આવ્યો આર્ટિકલ નથી. બાકી ત્યારે કેવું થાય અમુક વખતે તો મતલબ આર્ટિકલ માટે કંઈ ઠેકાણું જ નથી હોતું, પણ હવે ભાઈ આમાં કેવું છે કે ભાઈ દરેક વ્યક્તિને આપણે ધ્યાનમાં લઈને વિડીયો બનાવવા પડે, રાઈટ. તો એ રીતે તમારે થોડું ધ્યાનમાં રાખવાનું. યુનિકોર્ન, આ જે ટર્મ તમને પૂછવામાં આવે કે યુનિકોર્ન ટર્મ ન્યૂઝમાં જોવા મળી હતી તો શું છે, તો એક બ્લેક હોલ છે. સૌથી પહેલાં તમે જાણી લો, તમને કોઈ પૂછે કે યુનિકોર્ન ટર્મ ન્યૂઝમાં હતી તો શું છે, તો બ્લેક હોલ છે. અને બ્લેક હોલ શું છે એના વિશે મેં તમને આખો એક ડેડિકેટેડ વિડીયો બનાવીને એક્સપ્લેન કરેલું છે કે બ્લેક હોલ કઈ રીતે બને. તો અત્યારે આપણે એમાં ટાઈમ ખરાબ કરવો નથી. તો યુનિકોર્ન અત્યાર સુધીનો આપણી મિલ્કી વેનો, જે આપણી મિલ્કી વે છે, આપણી સોલાર સિસ્ટમ જે ખાસ કરીને મિલ્કી વેમાં છે, તો મિલ્કી વેનો સ્મોલેસ્ટ નોન બ્લેક હોલ છે. નોન એટલે કે એના વિશે આપણને ઇન્ફોર્મેશન છે. અત્યાર સુધી જેટલા પણ બ્લેક હોલની ઇન્ફોર્મેશન મળી છે મિલ્કી વેમાં તો એમાંથી સ્મોલેસ્ટ છે. અને ખાસ કરીને આપણી જે સોલાર સિસ્ટમ છે તો એનાથી ક્લોઝેસ્ટ છે. તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. જો બંને ફેક્ટ છે, એક તો અત્યાર સુધીનો જેટલા પણ બ્લેક હોલ જાણીતા છે તો એમાંથી સ્મોલેસ્ટ છે મિલ્કી વેમાં, અને આપણી સોલાર સિસ્ટમથી ખૂબ જ ક્લોઝેસ્ટ છે, નજીકમાં છે. અને ક્લોઝેસ્ટ એટલે એવું નહીં કે આપણા ઘરની બાજુમાં છે, સમજી ગયા. 1500 લાઇટ યર અવે છે. 1500 એટલે ભાઈ બહુ જ કહેવાય, તમને ખબર પડે. જે આ બધી કેવું છે કે ભાઈ અવકાશની અંદર સ્મોલેસ્ટ એટલે તમને ક્લોઝેસ્ટ ને આ બધી ટર્મ એક રીતે તમને ખૂબ જ એમ લાગે કે ભાઈ આ તો બાજુમાં જશે. પેલું નહીં કહેતા કે જે પણ આ અભણ મીડિયાવાળા છે ને, અભણ જ કહેવાય આ લોકોને, અભણ અને મૂર્ખ મીડિયાવાળા છે. તો આ લોકો મતલબ લોકોને શું ડિસ્ટ્રેક્ટ કરવા માટે અથવા તો લોકોનું ધ્યાન ભટકાવવા માટે અને વ્યુઅરશિપ લેવા માટે શું કરે કે એક જે એસ્ટેરોઇડ છે તો એ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થવાનો છે અને બની શકે કે પૃથ્વીને ટકરાઈ શકે. અને આ રીતે બોલી એમાં તો TV9 છે ને એનું તો કઈ લેવલ જ એકદમ ડાઉન થઈ ગયું છે. TV9 પેલી ભારત
ભારત વર્ષ છે ને એની વાત કરું છું. તો આ રીતે મતલબ એવા મતલબ ખાસ કરીને બનાવશે અને પેલું એનિમેશન કરીને લોકોને ડરાઈ નાખે, સમજી ગયા. અને લોકો જે પણ વધુ ભણેલા ના હોય એ ગભરાઈ જાય કે ભાઈ આ તો COVID-19 તો ચાલે છે અને હવે આવું કંઈક ઉપરથી આકાશમાંથી પડવાનું છે અને ભગવાન શું કરવા બેઠો છે ને આવું બધું બોલ્યા રાખે, સમજી ગયા. તો આવું કશું હોતું નથી. ક્લોઝેસ્ટ એટલે શું થાય કે ભાઈ અવકાશની અંદર ડિસ્ટન્સ ખૂબ જ વધારે છે, સમજી ગયા. જે આપણું સ્પેસ છે તો એની કોઈ સીમા નક્કી નથી. અને એના હિસાબથી તમે જુઓ કે 1500 લાઇટ યર, 1 લાઇટ યર એટલે તમે સમજો કેટલું ડિસ્ટન્સ થાય. પૃથ્વીથી લઈને એક વર્ષમાં કેટલી લાઇટ ટ્રાવેલ કરે, સમજી ગયા. એક વર્ષની અંદર કેટલી લાઇટ ટ્રાવેલ કરશે એની વાત છે. તો ભાઈ આ બધું ઇમેજિનેશનની બહાર થઈ જાય, તો એટલું બધું આ દૂર છે. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો. અને જે પણ રિસર્ચર છે તો એના દ્વારા શું કરવામાં આવ્યું છે, ખાસ કરીને જે બ્લેક હોલ છે તો એનું નિકનેમ યુનિકોર્ન રાખવામાં આવ્યું છે. અને આનો માસ એટલે કે આનું દ્રવ્યમાન કેટલું છે, તો દ્રવ્યમાનની આપણે વાત કરીએ તો સૂર્ય છે તો એના કરતાં 3 ગણું આનું દ્રવ્યમાન છે. અને ધ બ્લેક હોલ ઇઝ લોકેટેડ અબાઉટ 1500 લાઇટ યર અવે, 1500 લાઇટ યર દૂર છે. ધ ડિસ્ટન્સ લાઇટ ટ્રાવેલ ઇન અ યર, એક વર્ષની અંદર લાઇટ કેટલું ડિસ્ટન્સને ટ્રાવેલ કરે છે એની વાત છે. એક વર્ષમાં લાઇટ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે તો એને આપણે લાઇટ યર કહીએ છીએ. અને ખાસ કરીને વાઇલ ઇટ મે બી ધ ક્લોઝેસ્ટ વન ટુ અસ, ઇટ ઇઝ સ્ટીલ ફાર અવે. આમ તો તમે લાગે કે ભાઈ આ તો ક્લોઝેસ્ટ છે, પણ ભાઈ હજુ તો ઘણું ખૂબ જ દૂર છે એવું આ સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. બાય ધ વે, ઓફ કમ્પેરિઝન, ધ ક્લોઝેસ્ટ સ્ટાર ઓફ અવર સોલાર સિસ્ટમ, આપણી સોલાર સિસ્ટમ છે તો એનો ક્લોઝેસ્ટ સ્ટાર એટલે કે તારો કયો છે, નજીકનો તારો કયો છે સોલાર સિસ્ટમનો, તો એ છે પ્રોક્સિમા સેન્ચુરી. અને આના વિશે પણ મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી છે, તો આ પણ ફેક્ટ તમે યાદ રાખજો. અને પ્રોક્સિમા સેન્ચુરી કેટલું દૂર છે, તો 4 લાઇટ યર હવે, એટલે કે એક વર્ષની અંદર લાઇટ કેટલું ટ્રાવેલ કરશે તો એ રીતે 4 લાઇટ યર દૂર છે આ પ્રોક્સિમા સેન્ચુરી. તો આ પણ એક સારો એવો ફેક્ટ છે, તો આને પણ તમે નોટ ડાઉન કરી શકો છો. એના પછી લાસ્ટ જે આજનો આર્ટિકલ છે તો ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમના વિશે છે. તો ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ શાના માટે ગઠિત કરવામાં આવ્યું હતું એના વિશે પણ ઇન્ફોર્મેશન હું તમને આપું છું. જો COVID-19 જે આ એક ડિસીઝ છે, જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે કોઈ જીપીએસસીની પ્રિલિમ કે પીઆઈમાં એ રીતે કોઈ એક્ઝામ હતો, મારા ખ્યાલથી પ્રિલિમમાં છે ક્લાસ 1-2માં, કે COVID-19 ડિસીઝ જે વાયરસથી થાય છે એનું નામ શું છે, SARS-CoV-2. તો 21મી માર્ચે એક્ઝામ હતી ને આપણે 19મી માર્ચે ક્વેશ્ચન પૂછ્યો હતો. તમે વિડીયોમાં જોઈ લેજો, આ રીતે જ બધું થતું હોય છે. અને એના પહેલાં પણ મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી છે. તો 19મી માર્ચે આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો અને 21મી માર્ચે જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવે પણ છે, રાઈટ. તો જો ખાસ કરીને SARS-CoV-2 વાયરસ છે ને તો એમાં અલગ અલગ મ્યુટન્ટ જોવા મળે છે, નવા એના વેરિયન્ટ જોવા મળે છે વિશ્વભરની અંદર, રાઈટ. તો ખાસ કરીને જે પણ SARS-CoV-2 વાયરસની અંદર જે પણ વેરિયન્ટ આવે છે તો એ વેરિયન્ટની સ્ટડી કરવા માટે, એ વેરિયન્ટ વિશે ઇન્ફોર્મેશનને ગેધર કરવા માટે ભારત સરકારે શું કર્યું છે, એક મલ્ટી એજન્સી કન્સોર્ટિયમ છે, નેશનલ લેવલનું મલ્ટી એજન્સી કન્સોર્ટિયમ છે, તો એને સેટઅપ કર્યું છે. અને એનું નામ શું છે, ઇન્ડિયા SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ, રાઈટ. તો ડિસેમ્બર 2020માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું, રાઈટ. તો આ ડિસેમ્બરને તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે ખાસ કરીને આ જે પણ મેં તમને ઇન્ડિયા SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ કીધું, તો આમાં 10 જેટલી લેબોરેટરી છે. અને લેબોરેટરી કોની છે, તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે, પછી CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે, પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. તો આ બધાની 10 જેટલી લેબ છે. આ શું કરે છે, ઇટ્સ ઓવરઓલ એમ ટુ મોનિટરિંગ ધ જીનોમિક વેરિએશન ઇન ધી SARS-CoV-2 ઓન ધી રેગ્યુલર બેઝિસ. એટલે કે જે પણ રેગ્યુલર બેઝિસ ઉપર SARS-CoV-2 વાયરસમાં જે પણ નવા વેરિયન્ટ આવે છે તો એના વિશેનું શું કરવું, એના વિશેની જે ઇન્ફોર્મેશન છે તો એને ગેધર કરી એને મોનિટર કરવું, આ મેઇનલી કન્સોર્ટિયમનું કાર્ય છે. તો આ બધાને તમને ખબર પડી ગયા હશે, એકદમ સિમ્પલ છે. જસ્ટ ખાલી તમે યાદ રાખજો કે શાની માટે છે ઇન્ડિયન SARS-CoV-2 જીનોમિક કન્સોર્ટિયમ, રાઈટ. તો વિડીયોને હવે આપણે કમ્પ્લીટ કરીએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ રહે.